નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ હાલ નિઝામપુરા વિસ્તારમાં આવી પહોંચી છે અને અહીંયા જે અર્પણ કોમ્પ્લેક્સ છે તેમાં ફાયર બ્રિગેડની ટીમ અને કોર્પોરેશન સાથે એમજીવીસીએલનો સ્ટાફ સાથે રાખીને અહીંયા જે નોટિસો છે તે લગાવવામાં આવી રહી છે. જે રાજકોટમાં જે દુર્ઘટના ઘટી હતી તેને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરમાં ક્યાંક આવી દુર્ઘટના ના ઘટે તેને લઈને સાવચેતીના ભાગરૂપે જે અહીંયા આ જે કોમ્પ્લેક્સ છે તેમાં તમામ જે ટ્યુશન ક્લાસીસ છે, અલગ અલગ ઓફિસો છે, ત્યાં તેઓ નોટિસ ફટકારવામાં આવી રહી છે. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અર્પણ કોમ્પ્લેક્સના છે. નિઝામપુરા વિસ્તારમાં આવેલું અર્પણ કોમ્પ્લેક્સમાં જે ફાયર બ્રિગેડની ટીમ સાથે રાખીને અહીંયા જે અલગ અલગ ઓફિસ છે, ટ્યુશન ક્લાસીસ છે, ત્યાં સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ આપણે ફાયર ઓફિસર છે તેમની સાથે વાત કરીશું. જી સાહેબ, આજે અહીંયા સીલ કરવાની કામગીરી થશે કે ખાલી નોટિસ લગાવી રહ્યા? અર્પણ કોમ્પ્લેક્સમાં અત્યારે જે ક્લાસીસ ઉપર જે ચાલે છે એમની પાસે ફાયર એનઓસી નથી અને જે ફાયરના સ્ટાફ પૂરતા સાધનો નથી. એના માટે અમે સીલ મારી રહ્યા છીએ કોર્પોરેશનની ટીમ સાથે અને જીબીવાળા જોડે છે. એક્ઝિટ ગેટ પણ નથી. એ ક્લાસીસમાં એક્ઝિટ ગેટ ઇમરજન્સી નથી આપેલા, ખાલી એક જ ગેટ એન્ટ્રી ગેટ એટલો જ આપેલો છે. એટલે એના માટે અમારે બંધ કરવાની કાર્યવાહી કરવા પડે છે. બધી ક્લાસીસ ઉપર નોટિસો મારવાના આવી છે. હા, આખું કોમ્પ્લેક્સ સીલ મારવાનું છે. નહીં, હવે આખું કોમ્પ્લેક્સ હજુ વિચારણા ચાલુ છે. જી જી, એ વિચારીએ છીએ. અંદર લગભગ હોસ્પિટલ્સ પણ છે એટલે વિચારીને કરીએ છીએ. પણ લાસ્ટ ફ્લોર છે તો આખો ક્લાસીસ છે અને ક્લાસીસ અમે બંધ કરીશું. જી દર્શક મિત્રો, અત્યારે જે આ કોમ્પ્લેક્સ છે તેમાં જે નોટિસો લગાવવામાં આવી છે અને ઉપર જે ટ્યુશન ક્લાસીસો છે જેમાં ફાયર સેફટીના અભાવના કારણે તેઓને સીલ કરી દેવામાં આવશે. આ અર્પણ કોમ્પ્લેક્સ છે, તેમાં અનેક દુકાનો આવેલી છે, ટ્યુશન ક્લાસીસ છે, કેમ કે ટ્યુશન ક્લાસીસમાં ઘણા એવા બાળકો આવતા હોય છે અને આ જે કોમ્પ્લેક્સ અર્પણ કોમ્પ્લેક્સમાં છે જે લોકોની અવર જવર પણ મોટી સંખ્યામાં હોતી હોય છે, કેમ કે અહીંયા કપડાની દુકાન હોય, ડિક્શનરી હોય કે ટ્યુશન ક્લાસીસ હોય, જેમાં અહીંયા ફાયર સેફટીના અભાવના કારણે હાલ કોર્પોરેશન અને ફાયર બ્રિગેડની ટીમ અહીંયા આવી છે અને જે તમામ જગ્યા ઉપર છે તે તપાસ કરવામાં આવી રહી છે. અને સાથે જ અહીંયા જો કોઈ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જો અહીંયા ચકાસણીમાં કોઈની પાસે ફાયર એનઓસી ના હોય, ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ ના હોય તો તેવી શોપ, ટ્યુશન ક્લાસીસને સીલ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એમજીવીસીએલનો સ્ટાફ પણ અહીંયા સાથે જ છે. કોર્પોરેશનની ટીમ દ્વારા વડોદરા શહેરમાં અનેક જગ્યાઓ પર જે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેઓનો એક જ ઉદ્દેશ છે કે જે રાજકોટમાં ઘટના ઘટી છે તેવી ઘટના વડોદરા શહેરમાં ના ઘટે, તેને સતર્કતાને ધ્યાનમાં લઈને આજે આ કોમ્પ્લેક્સમાં જે સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ટ્યુશન ક્લાસીસને પણ સીલ કરી દેવામાં આવ્યું છે. જી સાહેબ, અહીંયા અર્પણ કોમ્પ્લેક્સ નિઝામપુરામાં જે ફાયર બ્રિગેડ અને કોર્પોરેશન ટીમ દ્વારા સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાહેબ, વડોદરા શહેરમાં જે રીતે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તમામ અધિકારીઓ સાથે મીટિંગ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે પણ જગ્યા ઉપર ફાયર સેફટી ના હોય ત્યાં આગળ સીલ મારવાની કામગીરી હાલ વડોદરા મહાનગર સેવા સદનના જે અધિકારીઓ છે એમના દ્વારા અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવી રહી છે. જેવી રીતે આજે નિઝામપુરામાં આ કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કાર્યવાહી રવિભાઈ આપણે જણાવી દઉં કે રાજકોટ અગ્નિકાંડ પછી તંત્ર જાગ્યું છે. કંઈક ને કંઈક હવે લોકો અને વેપારીઓ પાસે જઈને આ અધિકારીઓ દ્વારા જે જગ્યાઓ પર એનઓસી નથી લીધી કે નથી લેવામાં આવી એવી જગ્યાઓને હાલ સીલ કરી દેવામાં આવ્યું છે. વડોદરા મહાનગર સેવા સદનના જે કમિશનર છે એમને સ્પષ્ટ કરી દીધું છે કે કોઈ પણ જગ્યા ઉપર જો એનઓસી નહીં હોય તો એને સીલ મારી દેવામાં આવશે. પણ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, સારી વાત છે કે તંત્ર જાગ્યું છે. આ કાર્યવાહી રવિભાઈ પહેલાથી કરવામાં હતી, કરવી જોઈએ, પણ જે રીતે રાજકોટ અગ્નિકાંડ થયું છે ત્યારે તંત્ર જાગ્યું છે. જો પણ કોઈ પણ ઘટના બને છે એના પછી તંત્ર કેમ જાગે છે? સવાલ એ ઉભો થાય છે કે પહેલાથી પ્રિકોશન લેવાની જરૂર છે. વરસાદ આવતા પહેલા તમે જોયું હશે કે લાખો કરોડ રૂપિયા પ્રી મોન્સૂનના નામે ખર્ચવામાં આવે છે, પણ અડધા કલાકના વરસાદમાં વડોદરાના અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાઈ જાય છે.
અને પ્રી મોન્સૂનની કામગીરીના પણ ઉપર સવાલ ઉભા થાય છે, પણ સારી વાત છે કે વડોદરા મહાનગર સેવા સદન જાગ્યું છે, એમના અધિકારીઓ જાગ્યા છે અને આ કાર્યવાહી કરી રહ્યા છે. પણ કંઈક ને કંઈક આમાં વેપારી હોય કે જે ક્લાસીસ ચલાવતા હોય એમને પણ તકલીફ પડતી હોય તો એની પણ વ્યવસ્થા વડોદરા મહાનગર સેવા સદનના અધિકારી દ્વારા કરવામાં આવી જોઈએ. કેમ કે જે રીતે હાલ અત્યારે એનઓસી ની વાત કરવામાં આવી રહી છે તો એનઓસી લેવા માટે પણ આ ફાયર બ્રિગેડના જે અધિકારી છે, કોર્પોરેશનના અધિકારી છે, એમને એ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ વેપારીને પણ કોઈ પ્રકારની તકલીફ ના પડે અને એમને જલ્દીથી જલ્દી એનઓસી મળી જાય, જેનાથી એ પણ પોતાનો ધંધો કરી શકે. પણ હવે તંત્ર જાગ્યું છે, સારી વાત છે, આ કાર્યવાહી થઈ રહી છે. જે લોકોએ પણ એનઓસી નહીં લીધી હોય ત્યાં જ એ લોકો સીલ મારી રહ્યા છે. અને આજે જ ભારતીય જનતા પાર્ટીના નગરસેવકે એક રજૂઆત કરવામાં આવી છે કે જેટલા વેપારીઓ પાસે એનઓસી નથી એમને ફાયર સેટિંગ કરવામાં આવે. ફાયર સેટિંગ કર્યા બાદ એને તરત જ એનઓસી આપવામાં આવે, જલ્દીથી જલ્દી એનઓસી આપવામાં આવે તો એમને પણ તકલીફ ના પડે. કોસર સાહેબ, જે રીતે વાત કરીએ તો કોમ્પ્લેક્સોની અંદર હોસ્પિટલો પણ આવેલા છે. હવે એ હોસ્પિટલમાં જે પેશન્ટો હશે તેમનું શું? અબરારભાઈ, હું જણાવી દઉં કે જે રીતે આપ કહી રહ્યા છો કે ત્યાં હોસ્પિટલ બી આવેલા છે તો એની તકેદારી આ વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓને રાખવાની જરૂર છે. કોઈ પણ પ્રકારના પેશન્ટને કઈ તકલીફ ના પડે, કોઈ પણ પ્રકારના જે દર્દીઓ ત્યાં એડમિટ છે એમને તકલીફ ના પડે, એનું ધ્યાન બી વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓને રાખવું જોઈએ. કેમ કે ભૂલ જે માલિક છે, કોમ્પ્લેક્સ જેને બનાવ્યું છે એને કરી હશે, જે દુકાન લીધી હશે એને કરી હશે, પણ એ જે હોસ્પિટલ ચાલુ કરી હશે એને લીધી હશે. પણ હવે એની તકલીફ વેપારીઓને ના થાય, પેશન્ટને ના થાય, એની કાળજી બી વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓને રાખવાની જરૂર છે. સારી વાત છે કે હાલ અત્યારે તંત્ર જાગ્યું છે, આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, પણ કંઈક ને કંઈક વેપારીઓને પણ મદદરૂપ થાય એવી વ્યવસ્થા ગોઠવાની જરૂર છે. જી સાહેબ, આભાર આપનો. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અર્પણ જે કોમ્પ્લેક્સ આવેલું છે નિઝામપુરા, તેમાં જે કોર્પોરેશન અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અહીંયા અલગ અલગ જે દુકાનો છે તેને નોટિસ ફટકારી દેવામાં આવી છે અને સાથે જ જેઓની પાસે ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ ન હોય, ફાયર એનઓસી ન હોય તેવી દુકાનોને પણ સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરમાં જે અલગ અલગ જે વિસ્તારો છે વડોદરા શહેરમાં, ત્યાં આ રીતના કોર્પોરેશનની અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે સતત કામગીરી છે તે કરવામાં આવી રહી છે. હાલ આપ જોઈ રહ્યા છો કે અંદર બર્ડ બારની મીટિંગ પણ ચાલી રહી છે. વડોદરા શહેરના જે નિઝામપુરા વિસ્તારમાં આવેલ અર્પણ કોમ્પ્લેક્સ છે ત્યાં ફાયર બ્રિગેડ અને કોર્પોરેશનની ટીમ સાથે રાખીને અહીંયા જે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરમાં જે અલગ અલગ જગ્યાઓ પર આ જ રીતના કામગીરી સતત ફાયર બ્રિગેડ અને કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. જેવો રાજકોટમાં જે બનાવ બન્યો છે તેવો બનાવ અહીંયા વડોદરા શહેરમાં ના બને તેને સતર્કતામાં ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા અને કોર્પોરેશન છે, ફાયર બ્રિગેડની ટીમ છે, તેઓનું સફાળું જાગ્યું છે અને અલગ અલગ જગ્યાઓ પર સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મારા સહયોગી અબરાર સૈયદ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.